શાર્ક ટેન્ક ઇન્ડિયા શો નવા સ્ટાર્ટઅપ અને નવી પ્રતિભાઓને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ઘણા લોકોને શાર્ક્સના સપોર્ટથી બિઝનેસમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન પણ મળી રહે છે. અમદાવાદની સંસ્થા વી હેયર કે જેઓ વર્લ્ડના પ્રથમ સ્માર્ટ હેડફોન બનાવે છે, તેઓ તાજેતરમાં જ શાર્ક ટેન્ક ઇન્ડિયાના એપિસોડમાં ઝળક્યા હતા. શાર્ક ટેન્ક ઇન્ડિયામાં તેઓએ તેમની બંને સ્માર્ટ પ્રોડક્ટ સ્માર્ટ હેડફોન અને હિયરિંગ હેડ પ્રોડક્ટ રજૂ કરી હતી. વી હિયરના ડાયરેક્ટર શ્રી કનિષ્ક પટેલ તથા મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજ શાહે સંયુક્ત રીતે જણાવ્યું, અમે વી હિયર ખાતે એવી ટેકનોલોજી ડેવલપ કરી છે કે જેને હિયરિંગ ડેફિશિયન્સી ધરાવતા લોકો પણ સાંભળી શકે છે. અમારી બંને પ્રોડક્ટ્સ પેટન્ટ ગ્રાન્ટેડ છે. મારું નામ રાજ શાહ છે અને હું વી હિયર એક સ્ટાર્ટઅપ કંપનીનો ફાઉન્ડર છું. વી હિયર આપણી ગુજરાત બેઝ સ્ટાર્ટઅપ કંપની છે જે આઈહબમાં ઇન્ક્યુબેટેડ છે અને અમે વી હિયરમાં હિયરનું નામનું એક યુનિક હિયરિંગ એડ બનાવીએ છીએ. આ એક એવું ડિવાઇસ છે જે તમારા કાનના પડદાને અને મધ્ય કાનને બાયપાસ કરી અવાજ તમારા કોકલિયા એટલે અંદરના કાનના ભાગમાં પહોંચાડે છે. આનાથી બેનિફિટ એવો થાય છે કે આને બોન કન્ડક્શન ટેકનોલોજી કહેવાય. આ ટેકનોલોજીનો ફાયદો એવો છે કે ઘણા એ લોકોને જેને કાન જ ના હોય, કાનનું કાણું ના હોય કે સાંભળવામાં એના લીધે તકલીફો થતી હોય તો ત્યાં સર્જરીને અવોઇડ કરી અવાજ સીધો તમે તમારા અંદરના ભાગમાં પહોંચાડી શકો છો. તો અહીંયા તમે કદાચ જોઈ શકો છો કે આ કઈ રીતે કામ કરે છે કે અહીંયાથી સીધું કાનના પડદાને નહીં પણ કાનના હાડકાના થ્રુ સીધું તમારા અવાજને અંદર પહોંચાડી દે છે. તો મને જણાવીને ખુશી પણ થાય છે કે ગઈકાલે શાર્ક ટેન્ક ઇન્ડિયા સિઝન 3માં અમને એક બહુ જ સારી ડીલ મળી જે ઇન્ડિયાની હાઈએસ્ટ ડીલ છે અત્યાર સુધીની. તે સાથે અમે આજે 10+ દેશોમાં એક્સપોર્ટ કરીએ છીએ અને ઈચ્છા તો એ જ છે કે દુનિયામાં જે લાખો છોકરાઓ જેને કાન જ નથી અને આ તકલીફથી પીડાય છે, અમે એની જિંદગીમાં એક ફેર લાવી શકીએ અને ભારતને આપણે ઓલવેઝ વિશ્વગુરુ કહીએ કે દુનિયાની તકલીફોને આપણે સોલ્વ કરવામાં પ્રયત્ન કરીએ છીએ. તો આ ભારતનું ઇનોવેશન અક્રોસ ધ ગ્લોબ જાય અને દુનિયાને ફાયદો અપાવી શકે એવી મારી ઈચ્છા.